મિત્રો 2 કિલો દહીં અને 2 કિલો ગોળનો ખેતીની ઉપયોગ, બરાબર, તો યુરિયાનું પણ કામ કરી શકે મિત્રો. અત્યારે યુરિયા અને ડીએપી માર્કેટમાં નથી મળી રહ્યું મિત્રો, બરાબર, ઘણા લોકોને મોંઘા ભાવે મળી રહ્યું. તો મિત્રો ગભરાવાની કાંઈ પણ જરૂર નથી. તમે આ 2 કિલો દહીં અને 2 કિલો ગોળ જમીનની અંદર તમે વાપરો તો યુરિયાનું પણ કામ થઈ શકે છે અને ડીએપીનું પણ કામ થઈ શકે છે. કેવી રીતે થઈ શકે છે મિત્રો, તો તેની સંપૂર્ણ જાણકારી આ વિડીયોની અંદર આપીશ મિત્રો. તો પહેલીવાર આપણી યુટ્યુબ ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂરથી લખી દેજો મિત્રો. તો તમને હું પૂરેપૂરી જાણકારી આપી દઈશ કે શું યુઝ કરવાથી શું ફાયદો થાય તમને, બરાબર મિત્રો. તો આપણે વાત કરીશું કે મેં તમને સબ્જેક્ટમાં પણ જણાવ્યું કે 2 કિલો દહીં અને 2 કિલો ગોળ જમીનમાં અંદર વાપરવાથી તો કેટલા પ્રમાણમાં વાપરવું. પહેલાં તો વાત કરીએ મિત્રો કે યુરિયા શું કામ કરે અને ડીએપી શું કામ કરે. યુરિયા એટલે કે મિત્રો નાઇટ્રોજનનું કામ કરતું હોય, બરાબર, 46% નાઇટ્રોજન હોય છે યુરિયાની અંદર. તો બાકીના 44% શું હોય છે મિત્રો, બરાબર. પહેલાં તો બતાવી દઉં કે યુરિયા આખું જે યુરિયાનું જે બેગ આવે એની અંદર ઉપર પણ લખેલું છે કે નાઇટ્રોજન 46%, બરાબર. તો બાકીના 100% હોય તો 100%ની અંદર 44% શું હોય મિત્રો, બરાબર. ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નથી. ઘણા બધા ખેડૂત મિત્રોને હજુ પણ ખબર નથી કે યુરિયાની જે તમે થેલી લાવો છો એની અંદર નાઇટ્રોજન કેટલા ટકા હોય છે અને બાકીના ટકા શું હોય છે, બરાબર. તો તમે તમારી યુરિયાની બેગ જૂની પડી હોય ને તો એમાં પણ તમે જોઈ શકો છો 46% નાઇટ્રોજન એવું લખેલું છે, 46% નાઇટ્રોજન, બરાબર. તો બાકીના 46 - 100 એટલે કે 44% શું હોય, બરાબર. તો તમને જણાવી દઉં મિત્રો, ના ખબર હોય તો કે 44% જે હોય એ મિત્રો સોલ્ટી મટીરિયલ હોય. સોલ્ટી એટલે કે મીઠાનું પાણીનું દ્રાવણનું અંદર પટ લગાવેલું હોય મિત્રો. જે યુરિયા જે છે બનાવેલો હોય, યુરિયા ઉપર જે પટ લગાવેલો હોય છે 44% એ સોલ્ટી મટીરિયલ હોય મિત્રો. તમે જ વિચારો મિત્રો કે મીઠું જમીનમાં જાય તો શું દશા થાય મિત્રો, બરાબર. તો યુરિયા વધારે પડતું નાખવાથી પણ જમીનને નુકસાન થાય છે. એ વાત આ તમે યુરિયાની થેલી પરથી પણ તમે સાબિત કરી શકો છો મિત્રો. કોઈને પૂછવાની પણ જરૂર નથી. યુરિયાની થેલી પર જોઈને પણ તમે સાબિત કરી શકો છો મિત્રો કે 46% ખરી નાઇટ્રોજન હોય છે. અને મિત્રો બીજું પણ તમને ખબર છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે ભણતા હતા ત્યારે સમાજ વિદ્યા કરીને એક વિષય હતો. એ વિષયની અંદર પણ મિત્રો ભણવામાં આવતું હતું, વિજ્ઞાનમાં પણ ભણવામાં આવતું હતું મિત્રો કે હવા પાણી દ્વારા પણ નાઇટ્રોજન આપણને 78% મળે છે, બરાબર ને. જમીનની અંદર નાઇટ્રોજન 78% આપણને મળે છે. કેવી રીતે મળે છે? હવા પાણી દ્વારા, તો મિત્રો, બરાબર. અગર હવા પાણી દ્વારા જ આપણને 78% નાઇટ્રોજન મળતો હોય તો 46% નાઇટ્રોજન લેવાની શું જરૂર છે મિત્રો, વિચારો. 46% નાઇટ્રોજન લેવાની શું જરૂર છે મિત્રો, વિચારો, બરાબર. પણ આપણી હવા પાણી જે આબોહવા છે એ આપણી ઓરિજિનલ નથી મિત્રો. પહેલાં ઓરિજિનલ મળતી હતી, અત્યારે ઓરિજિનલ નહીં મળતી. અત્યારે બધું કેમિકલવાળું, મિક્સવાળું અને પ્રદૂષિતવાળું છે મિત્રો. હવા પ્રદૂષિતવાળી છે, પાણી એવું પ્રદૂષિતવાળું છે, બરાબર. તો એના લીધે પણ આપણને એ પ્રોપરલી નહીં મળી શકતો. જે 78% નાઇટ્રોજન જે મળે છે, બરાબર, આબોહવા દ્વારા, બરાબર, પાણી દ્વારા, એ પ્રોપરલી નથી મળતું. કેમ નથી મળતું? કે અત્યારે પ્રદૂષિત થઈ ગયું છે એટલા માટે, બરાબર. તો મિત્રો તમને જણાવી દઉં કે તમે આ નુસ્ખો તમે વાપરો તો તમારી યુરિયા અને ડીએપીનું બંનેનું કામ કરશે, બરાબર. તમારી જમીનની અંદર સારું કામ કરશે, જમીનની તમારી ઉર્વરકતા સારી બનાવશે મિત્રો, બરાબર. અને જમીનમાં તમારા અળસિયા લાવવાનું પણ કામ કરશે. જમીનના તમારા જીવાણુની સંખ્યા સારી લાવશે. જમીન તમારી એકદમ સારી, પોચી, નરમ કરશે. પીએચ લેવલ પણ મેન્ટેન કરશે અને કાર્બનમાં પણ મદદગાર થશે મિત્રો. અને બીજું કે જમીનની તો થશે જ, પણ સાથે સાથે જે તમારો છોડ હશે ને, પાંદડા, તમારો જે પણ પાક હોય, ફોર એક્ઝામ્પલ કપાસ છે, મગફળી છે, સોયાબીન છે, ઘણા બધા શાકભાજીના પાક છે, મરચી છે, રીંગણા છે, ટામેટા છે, કોઈ પણ પાક છે, તો પાકના શરૂઆતના સ્ટેજમાં મૂળનો વિકાસ બહુ જ સારામાં સારો કરશે. મૂળનો વિકાસ એટલો જબરજસ્ત કરશે ને મિત્રો, જોરદાર કરશે મૂળનો, અને મૂળ સારા આવશે મિત્રો, બરાબર. અને એનો બીજ અંકુરણ સારું થશે મિત્રો. બીજું કે પાંદડું જ્યારે બહાર નીકળશે છોડ તમારો, ત્યારે એનો વૃદ્ધિ વિકાસ સારો નીકળશે મિત્રો. એકદમ ગ્રીનરી સારી આવશે મિત્રો. છોડ તમારો પીળાશમાં નહીં પડે મિત્રો, પીળાશ ક્યારેય પણ નહીં પડે, બરાબર મિત્રો. અને બીજું કે એનો ગ્રોથ સારો આવશે, એની બ્રાન્ચીસ સારી આવશે. બહુ જ બધો ફાયદો થવાનો છે મિત્રો આ દેશી નુસ્ખાથી મિત્રો, બરાબર. તો 2 કિલો દહીં અને 2 કિલો ગોળ તમારે મિત્રો લઈ લેવાનો છે મિત્રો, બરાબર. એ લીધા પછી તમારે એને શું કરવાનું છે કે એને પાણીની અંદર ઓગાળી દેવાનું છે મિત્રો. કેવી રીતે ઓગાળી દેવાનું છે? આ 1 એકર માટેનો ડોઝ છે મિત્રો. 2 કિલો ગોળ અને 2 કિલો દહીં 1 એકર માટેનો ડોઝ છે મિત્રો. તો મિત્રો તમને જણાવી દઈશ કે આપણી જોડે એક એવી જોરદાર પ્રોડક્ટ છે મિત્રો જેનું નામ છે સોઇલ ચાર્જર, એટલે કે મલ્ટી બુસ્ટર, બરાબર. સોઇલ ચાર્જર મલ્ટી બુસ્ટર એક એવી પ્રોડક્ટ છે મિત્રો કે 5 લીટરનું એક કેન આવશે મિત્રો. એ તમારે લઈ લેવાનું મિત્રો. આપણી જોડેથી બહુ જ સસ્તા ભાવે મળે છે મિત્રો, બરાબર. એકદમ ઓર્ગેનિક છે, પ્રાકૃતિક છે અને જૈવિક છે આ પ્રોડક્ટ. તો આ પ્રોડક્ટ તમારે લઈ લેવાની અને એની અંદર 1 એકરમાં 2 લીટર, બરાબર. 1 એકરમાં 2 લીટર, 1 એકરમાં 2 લીટર આપણું મલ્ટી બુસ્ટર સોઇલ ચાર્જર લઈ લેવાનું. એની અંદર
2 કિલો ગોળ અને 2 કિલો દહીં લેવાનું મિત્રો. 2 કિલો ગોળ અને 2 કિલો દહીં લેવાનું. પણ મિત્રો તમે જો અત્યારે વાપરવાના હોય ખેતીમાં તો 3 કલાક પહેલાં એને ઓગાળી લેવાનું. ફોર એક્ઝામ્પલ જો તમને કહી દઉં કે 2 લીટર તમે લઈ લીધું આપણું બરાબર મલ્ટી બુસ્ટરના સોઇલ ચાર્જર, એની અંદર 2 કિલો ગોળ અને 2 કિલો દહીં નાખી દેવાનું અને એને 3 કલાક 4 કલાક પહેલાં એને ઓગાળી દેવાનું. ફોર એક્ઝામ્પલ 12 વાગે તમારો સાંજે 5 વાગે તમારું પ્લાનિંગ છે સ્પ્રે કરવાનું, તો તમે એને બપોરે 1 વાગે કાં તો 2 વાગે બરાબર એને મિક્સ કરી દો. 2 લીટર મલ્ટી બુસ્ટર સોઇલ ચાર્જર લેવાનું, એની અંદર તમારે 2 કિલો ગોળ 2 કિલો દહીં નાખી દેવાનું મિત્રો. એ નાખીને 3 કલાક 4 કલાક પહેલાં એને ઓગાળી દેવાનું. પછી 1 એકર તમારી જે જમીન હોય એની અંદર પાણીમાં તમારે આપી દેવાનું. તમે પાણીમાં કેવી રીતે આપવાનું મિત્રો? તમે પાણીમાં સ્પ્રે પણ કરી શકો છો, ડ્રિન્ચિંગ પણ કરી શકો છો, ડ્રીપમાં પણ આપી શકો છો. ડ્રીપ ના હોય તો પંપની નોઝલ કરીને ડ્રિન્ચિંગ પણ કરી શકો છો, છોડની આજુબાજુ સર્કલ બનાવી બરાબર. પાણીમાં પણ છોડવું તમે વહેતું પણ આપી શકો છો મિત્રો. 1 એકરમાં 2 લીટર મિત્રો, તો જોરદાર છે મિત્રો. આ નુસ્ખો તમે વાપરો, દૂધ ને દહીં અને ગોળ તમે નાખો અને એની સાથે સાથે મલ્ટી બુસ્ટર સોઇલ ચાર્જર જે આપણી જોડે મળી જવાનું છે મિત્રો જનતા એગ્રોમાં બરાબર. અહીં મોબાઈલ નંબર પણ ઉપર નાખેલો છે મિત્રો. મોબાઈલ નંબર તમને ના મળે તો કમેન્ટમાં પણ હું મોબાઈલ નંબર નાખી દઉં છું મિત્રો, તો કમેન્ટમાં જોઈ લેજો. તમને મોબાઈલ નંબર તમને કમેન્ટમાં નાખીશ બરાબર, ત્યાંથી તમે કોલ કરજો મિત્રો. જોરદાર તમારું જબરદસ્ત દવાનું થયું છે મિત્રો. અને એકવાર વાપરશો ને મિત્રો તમે બધી માર્કેટની તમે જે જૈવિક દવાઓ છે, કેમિકલવાળી દવાઓ છે બધું ભૂલી જશો મિત્રો. આ એક જ દવાએ તમારું સંપૂર્ણપણે કામ થઈ જશે મિત્રો. જોરદાર ગ્રીનરી, ગ્રોથ, ફ્લાવરિંગ, ફ્રૂટિંગમાં પણ કામ કરશે મિત્રો. પ્લસ બ્રાન્ચીસ મસ્ત આવશે, એની ડાળીઓ મસ્ત આવશે, એના પાંદડા પણ જોરદાર આવશે મિત્રો. અને તમારો પાક ક્યારેય પણ એકદમ સુકારો નહીં આવે, મતલબ કે પીળાશ પડતો નહીં આવે મિત્રો. તમે એકવાર ટેસ્ટ કરજો મિત્રો. ગોળ અને દહીં 2 કિલો અને 2 લીટર આપણું મલ્ટી બુસ્ટર સોઇલ ચાર્જર મિત્રો. તો આ નુસ્ખો વાપરો મિત્રો, જોરદાર તમને રિઝલ્ટ મળશે. રિઝલ્ટ ના મળે તો તમે કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો. તમે ખુદ કહેશો કે જોરદાર છે સાહેબ. પણ તમે 5 લીટરનું કેન એકવાર મંગાવશો ને મિત્રો, હું કહું છું તમને કે તમે 20 લીટર મંગાવશો, કેમ કે જેટલા પણ લોકો વાપરે છે એ બીજા 20 લીટરના ઓર્ડર કરે છે મિત્રો બરાબર. અને જે આપણું સોઇલ ચાર્જર જે આવે છે બરાબર મલ્ટી બુસ્ટર, એ પણ આવા સૂક્ષ્મ તત્વોથી જ બનેલું છે, પ્રાકૃતિક તત્વોથી જ બનાવેલું છે મિત્રો બરાબર. તો એમાં રિઝલ્ટ પણ તમને એકદમ સારામાં સારું મળશે બરાબર. તમને તમારા ઘરે બેઠે જ મળી જશે. આ કોઈ દુકાને તમારે લેવા જવાની જરૂર નથી. તમે ખાલી વોટ્સઅપ કરજો તમારું એડ્રેસ, તમને તમારા ઘરે બેઠે ફ્રી હોમ ડિલિવરી તમને મળી જવાનું છે મિત્રો. તો લેવા માટે તમે ઉપર નંબર પણ આપેલો છે, તો કોલ કરજો મિત્રો બરાબર. તમને તમારા ઘરે બેઠા મળી જશે મિત્રો. અને બીજી વાત કે તમે આ કોઈ પણ પાકમાં તમે કરી શકો છો, એવું નથી કે કપાસમાં જ કરી શકો, કોઈ પણ પાકમાં કરી શકો. અને બીજું કે તમે આની જોડે તમે તમારું ઘરે જીવામૃત બનાવ્યું હોય તો જીવામૃત જોડે પણ વાપરી શકો છો બરાબર. જીવામૃત જોડે પણ ગોળ, દહીં અને આ મલ્ટી બુસ્ટર સોઇલ ચાર્જર વાપરી શકો છો બરાબર. ઘન જીવામૃત બનાવ્યું તો એની જોડે પણ વાપરી શકો છો. બાકી તમે કોઈ કીટનાશક બનાવેલું તો એની જોડે પણ વાપરી શકો છો. મતલબ જૈવિક તમારું જે પણ હોય એની જોડે તમે યુઝ કરી શકો છો. આમાં તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે આની જોડે ના યુઝ થાય, બધા જો તમે યુઝ કરી શકો. હા, પણ કેમિકલવાળું ના હોવું જોઈએ બરાબર. કેમિકલવાળું ના હોવું જોઈએ. અને બીજી વાત કરી દઉં મિત્રો કે તમે જો વર્ષોથી કેમિકલવાળી ખેતી કરતા હોય, કોઈ પણ જાત ક્યારેય પણ તમે ઓર્ગેનિક દવા કોઈ પણ વાપરી ના હોય, વર્ષોથી તમે કેમિકલ વાપરતા હોય તો મિત્રો તમારે યુરિયા એકદમ બંધ નથી કરવાનું બરાબર. એકદમ ઝીરો નહીં કરવાનું. ફોર એક્ઝામ્પલ તમે 100 કિલો યુરિયા વાપરતા હોય બરાબર, 100 કિલો જગ્યાએ તમે 10 કિલો 15 કિલો વાપરી શકો છો. ડાયરેક્ટ તમે 20% વાપરી શકો છો બરાબર. ફરીથી કહી દઉં કે તમે કેમિકલ ખેતી પહેલેથી કરતા હોય, કોઈ દિવસ તમે જિંદગીમાં જૈવિક ખેતી જ ના કરી હોય તો તમે કેમિકલ જે તમે યુરિયા વાપરો છો બરાબર, તો તમે એ ડાયરેક્ટ ઝીરો ના કરી દેતા. 100 કિલો યુરિયા વાપરતા હો તો 100 કિલોની જગ્યાએ તમારે 10 થી 15 કિલો વાપરવાનું મિત્રો બરાબર. તો એ શું છે તમારું થોડું કામ કરશે, કેમ કે જમીનને શું છે કે યુરિયા ખાવાની આદત પડેલી છે. એ આદત એકદમ છોડાઈ દેશો તો જમીન તમારી બોખલાઈ જશે મિત્રો બરાબર. જે રીતે આપણે કોઈ પાન પડે કે ગુટકા ખાતો હોય કોઈ માણસ અને એકદમ બંધ કરાવી દે તો એ માણસ બોખલાઈ જાય, તો જમીન પણ તમારી બોખલાઈ જાય મિત્રો, કેમિકલ વર્ષોથી વાપરતા હોય તો બરાબર. બાકી ઓર્ગેનિક જે પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી કરે એમને તો કોઈ ટેન્શન નહીં, એકદમ ડાયરેક્ટ પણ ઝીરો તમે કરી શકો છો બરાબર. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો. અને વધારે જાણકારી જોઈએ તો કોમેન્ટમાં તમે કંઈ પણ લખજો, તો હું તમને કોમેન્ટમાં પણ જવાબ આપી દઈશ. અને નવા વિડીયો પણ તમારે બનાવવો હોય કે વધારે બીજી જાણકારી માટે તો એ પણ કોમેન્ટમાં કરજો બરાબર. અને મલ્ટી બુસ્ટર સોઇલ ચાર્જર લેવા માટે 5 લીટરનું કેન આવશે બરાબર, 1 લીટરનું પણ આવશે ને 5 લીટરનું પણ આવશે. તમારે લેવા માટે કોલ કરજો. નંબર પણ હું કોમેન્ટ બોક્સમાં પિન કોમેન્ટમાં આપી દઉં છું બરાબર. રામ રામ, જય માતાજી.